ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ ચતુષ્કોણના પ્રકાર વિશે માહિતી મેળવી હતી કે ચતુષ્કોણ કોને કહેવાય, ચતુષ્કોણના કેટલા પ્રકાર છે, બરોબર, ચતુષ્કોણના અંગો કયા કયા છે, આ દરેક વસ્તુ વિશે વાત કરી હતી અને પ્રમેય 8.1 ની વાત કરી હતી. પરંતુ બોર્ડ ઉપર કાલે પોસિબલ નહીં થતા મને લાગ્યું કે અમુક લોકોને નહીં સમજાણો હોય પ્રમેય, તો પ્રમેય ફરી વખત અત્યારે કરાવું છું, બરોબર. આ વસ્તુ કાઢી નાખો. ગાબો હશે તું ઉપર બેઠી ગયો. ઓકે, ધોરણ 9 ના ગણિતની અંદર આપણે ચતુષ્કોણ ચેપ્ટર ની અંદર શું જોતા હતા? તો કે પ્રમેય 8.1 જોતા હતા, બરોબર. પ્રમેય 8.1 કંઈક એવું કહેતો હતો મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, આ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ જે છે એ વિકર્ણ બે સમત્રિકોણની અંદર અથવા એકરૂપ ત્રિકોણની અંદર વિભાજન કરે છે. તો સૌથી પહેલા તો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખો. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય મિત્રો? જે સામસામેની બંને બાજુ એકબીજાને સમાંતર હોય, આ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. A B C D સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે. હવે એનો વિકર્ણ મિત્રો તમારે દોરવાનો છે. તો DB આ એક બંનેનો વિકર્ણ દોરેલો છે, વિકર્ણ DB, બરોબર. આને લખતા જાઓ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. રેખાખંડ DB તેનો વિકર્ણ છે, બરોબર. હવે વિકર્ણ છે એનો મતલબ શું થયો? તો કે બે ત્રિકોણ બન્યા. તમે જો જુઓ ને મિત્રો, બરોબર, તો એક આવો કંઈક ત્રિકોણ બન્યો, જો એક આવડો આ ત્રિકોણ બન્યો છે અને એક નીચેનો અહીંયા ત્રિકોણ બન્યો છે. જો આ બે ત્રિકોણ બન્યા છે, એક આવડો આ ત્રિકોણ બન્યો છે અને એક નીચેનો ત્રિકોણ બન્યો છે. હું પાછા ફરી વખત પૂછી નાખું છું કેમ કે તમે કન્ફ્યુઝ ન થાઓ એટલા માટે. ઓકે, આ બે ત્રિકોણો બન્યા છે મિત્રો, બરોબર. તો ત્રિકોણના નામ લખો. કયા ત્રિકોણ બન્યા? તો ત્રિકોણ ABD, બરોબર. ત્રિકોણ કયો? ABD. અને બીજો ત્રિકોણ કયો બન્યો? CDB. ત્રિકોણ CDB, બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણ હતો, એનો એક તમે શું દોર્યું? વિકર્ણ દોર્યો. વિકર્ણ દોરતા બે ત્રિકોણ બન્યા. પહેલો ત્રિકોણ જે હતો એનું નામ હતું ABD અને બીજો ત્રિકોણ હતો એનું નામ હતું CDB. હવે આની અંદર મિત્રો વાત કરું તો DB જે રેખા છે બંનેની કેવી છે? સમાન રેખા છે, બરોબર. તેથી રેખા આની અંદર એ DB આવે છે અને આની અંદર એ DB આવે છે. એટલે આ રેખાનું માપ તો એક સરખું જ હોય. આ ત્રિકોણ માટે જો રેખા ગણો તો એ આ છે, આ ત્રિકોણ માટે તો બંનેની કોમન બાજુ છે. તો આ બાજુનું માપ તો કેવું થઈ ગયું? એક સમાન જ થઈ ગયું, એક સરખું થઈ ગયું આ બાજુનું માપ, બરોબર. હવે મિત્રો તમે વાત કરો તો આપણે ભણ્યા હતા કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાનો માપ એક સમાન હોય. તો આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સમાન હોય, આ ખૂણો અને આ ખૂણો સમાન હોય, બરોબર. તો આ ત્રિકોણ માટે વાત કરો, બરોબર. તો અહીંયા ધ્યાન રાખજો. ખૂ બા ખૂ, નીચે જુઓ. ખૂ બા ખૂ. આવી શરત સમરૂપતા માટે લાગુ પડી શકે. સમરૂપતાની શરત શું હતી? કોઈ એક ત્રિકોણની ખૂણો બાજુ ખૂણો કોઈ બીજા ત્રિકોણની ખૂણો બાજુ ખૂણો જેવી થતી હોય તો બંને ત્રિકોણો એકબીજાના સમરૂપ ત્રિકોણો છે તેમ કહી શકાય. યાદ આવ્યું કઈ? તમે લોકો ગયા લેક્ચરની અંદર ગયા ચેપ્ટરની અંદર 7મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો કે જે ત્રિકોણની ખૂણો બાજુ ખૂણો
કોઈ બીજા ત્રિકોણના ખૂણો બાજુ જેવું થતું હોય તો બંને ત્રિકોણો એકબીજાના સમરૂપ ત્રિકોણો છે. શરત નંબર 2 ખૂબાખૂ શરત. બરોબર. બીજી રીતે ગણો તો આ ગણાય બાખૂબા, પણ બાખૂબામાં નથી પડતા. બંને રીતે આ સાબિત કરી શકાય. ખૂબાખૂના આધારે કરી શકાય, બાખૂબાના આધારે કરી શકાય. બરોબર. મૂળ આપણે ઈ જ સાબિત કરવાનું હતું કે બંને રેખાખંડ સમાન છે. હવે ખૂણો B સમાન છે ખૂણો D. આમ તો ખૂણો આમ જ લખીને ખૂણો ABD સમાન છે ખૂણો BDC. ખૂણો BDC. પછી ખૂણો ADB. ખૂણો ADB સમાન છે ખૂણો ABC. બરોબર. બે બાજુ સમાન છે, બે ખૂણા સમાન છે, એટલે હું ત્યાં બંને ત્રિકોણો ABD સમરૂપ છે ત્રિકોણો CDB. આ વસ્તુ તમારે સાબિત કરવાની હતી કે કોઈ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જ્યારે કોઈ પણ એક રેખાખંડ, બરોબર, સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જ્યારે કોઈ પણ એક વિકર્ણ આવેલો હોય રેખાખંડ બનીને, ત્યારે આ વિકર્ણ જે છે ઈ બે ત્રિકોણના સમભાગની અંદર વિભાજન કરે છે, બે સરખા ભાગ પાડે છે. ઈ વસ્તુ અહીંયા તમે જોયો ત્રિકોણ ABD અને ત્રિકોણ CDB આ બંને જે વસ્તુ છે એ બંને સમરૂપ ત્રિકોણો છે. મતલબ કે જ્યારે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય એનો વિકર્ણ દોરવામાં આવે, વિકર્ણથી બે કટકા કરવામાં આવે તો એ બંને જે ત્રિકોણો છે એક સરખા જ એક જ માપના હોય, ક્ષેત્રફળ એક સમાન હોય, બધા ખૂણાના માપ એક સમાન હોય, બધી બાજુના માપ એક સમાન હોય. બરોબર. એટલે વિકર્ણ છે એ ચતુષ્કોણને સમભાગની અંદર વિભાજિત કરે છે. બરોબર. આ થઈ ગયું પ્રમેય 8.1. હવે વાત કરો પ્રમેય 8.2. પ્રમેય 8.2 ની અંદર આમ આકૃતિ એવું કઈ ભણવા જેવું નથી, માત્ર સમજવા જેવું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેની બાજુના માપ સમાન હોય. બરોબર. તમે જુઓ AB બાજુનું માપ હશે ને એટલું જ તે DC બાજુનું માપ હશે, અને AD નું માપ હશે એટલું જ BC નું હશે. એટલે આ રેખાખંડ સમાન છે આ રેખાખંડ માટે, આ રેખાખંડ સમાન છે નીચેના માટે. બરોબર. એટલે આ દરેક વસ્તુ છે દરેક માટે એક સમાન હોય છે. પ્રમેય 8.3. જો કોઈ પણ ચતુષ્કોણની સામ સામેની બાજુઓની પ્રત્યેક જોડ બાજુ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હમણાં ઉપર શું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુની જોડ એકબીજાને સમાન હોય. અહીંયા ઊંધું આપ્યું છે. જે ચતુષ્કોણની સામ સામેની બાજુની જોડ એકબીજાને સમાન હોય તો એ ચતુષ્કોણ કેવો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. પ્રમેય 8.4. આ જો આ બધાની સાબિતી નથી, માત્ર ખાલી સાધ્ય જ જોવાના છે, એટલા માટે હું વાંચીને તમને સમજાવી દઉં છું. પ્રમેય 8.4. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપ એક સમાન હોય. હમણાં પ્રમેય ભણાવતી વખતે મેં તમને કીધું આ ખૂણો અને આ ખૂણો સમાન હોય, આ ખૂણો અને આ ખૂણો સમાન હોય. અહીંયા શું કીધું? આ અને આ સમાન છે, આ અને આ સમાન છે. બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામ સામેના ખૂણા હોય, એ ખૂણાના માપ હંમેશા એક સમાન જ હોય. આ બધા આપણે ગુણધર્મોની અંદર ભણી ગયા હતા, પણ અહીંયા પ્રમેય તરીકે આપણને ભણાવે છે. બાકી આ બધી વસ્તુ ભણવાની જરૂર નથી. અને આ પરીક્ષામાં પૂછાતી ને સાબિત કરવાના એક પણ દાખલા નહીં પૂછે, માત્ર પ્રમેય જ પૂછાશે. પ્રમેય 8.5. જો ચતુષ્કોણના સામ સામેના ખૂણાની પ્રત્યેક જોડ એકબીજાને સમાંતર હોય તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હમણાં ઉપરની પૂર્વધારણા આપણે એનું ઊંધું આપી દીધું. ઉપર શું ભણ્યા આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામ સામેના ખૂણાના માપ એક સમાન હોય. અહીંયા શું કીધું? સામ સામેના ખૂણાના માપ એક સમાન હોય તો ચતુષ્કોણ કેવો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. આમાં નવું કંઈ છે નહીં. પ્રમેય 8.6. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દ્વિભાગે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, શેક સુધી તમને પૂછાય એવી વસ્તુ છે. વિકર્ણ એકબીજાને દ્વિભાગે, મતલબ આ એક વિકર્ણ દોરેલો છે અને AC નો એક બીજો વિકર્ણ દોરવામાં આવે તો આનું માપ જેટલું હોય એટલું જ આનું માપ હોય, આનું માપ જેટલું હોય એટલું જ આનું માપ હોય. દુ એટલે બે અને ભાગે એટલે ભાગ કરે છે. બરોબર. એટલે બે સરખા ભાગ કરે છે. પ્રમેય 8.6 પૂરો થયા પછી 8.7 ટીક કરી નાખજો. પ્રમેય 8.7. 8.7 જે પ્રમેય છે એ પૂછાય એવો ગમે છે. જો કોઈ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને પરસ્પર દ્વિભાગે તો એ કયો ચતુષ્કોણ હોય? સમાંતર બાજુ જ હોય ને, કેમ કે આગલો જે આપણે જોયું છે એમાં જોયું છે કે જો સરખા ભાગ કરે છે તે સમાંતર બાજુ છે. અહીંયા એનું તમને ઊંધું આપી દીધું. એટલે આની સાબિતી એક તમે ધ્યાનથી જોઈ લેજો. આની પછી આવે છે ઉદાહરણ નંબર 1. તમને
આ પાઠમાંથી પૂછાયેલી વસ્તુ કહી દો. પ્રમેય 8.1 ઉદાહરણ નંબર 1 અને સ્વાધ્યાય 8.1 નો દાખલો નંબર 1. 1 આટલું જ પૂછાયું છે ભાઈ, કે આખા ચેપ્ટરમાંથી કશી જ વસ્તુ પૂછાય એવી નથી. જે ઉદાહરણ નંબર 1 છે એ શું કીધું કે બતાવો કે લંબચોરસના દરેક ખૂણા હોય એ કાટખૂણા હોય. પહેલી વસ્તુ કે લંબચોરસ હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. બરોબર, એટલે અહીંયા તમને શું કીધું કે ખૂણો A છે ને એ એક 90 નો છે. ધારી લો, જો અહીંયા લખેલું છે, તમે બુકમાં આરે જોતા જાઓ. ધારો કે ખૂણો A છે એ 90 નો છે. ખૂણો A 90 નો હોય તો ચતુષ્કોણ ABCD જે છે, બરોબર, એની અંદર શું કરીએ કાઈ તો કે ખૂણો B અને C એક સમાન છે અને ખૂણો D પણ સમાન છે. તો એ કેટલાના થયા? 90 ના થયા. ખૂણો A અને B નો સરવાળો કેટલો થાય? 180. શું કામ 180 થાય? તો કે બંને 5 પાસેના ખૂણા છે. બરોબર, તો 5 પાસેના ખૂણા છે 180 થાય. તો A તો તમને 90 આપેલો જ છે ને, તો B કેવો થયો? 90 નો. C 90 નો, D 90 નો. મતલબ કે દરેક ખૂણા છે ઈ કાટખૂણા છે. આવું કોણ કહે છે? લંબચોરસનો પ્રમેય આવું કહે છે. આ ચેપ્ટરમાંથી પૂછાયેલી વસ્તુ પ્રમેય 8.1 ઉદાહરણ નંબર 1 અને સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 1. આ ત્રણ જ વસ્તુ પૂછાય કે આખા ચેપ્ટરમાંથી કશી જ વસ્તુ પૂછાવા જેવી છે નહીં. બરોબર, આટલી વસ્તુ કરી લેજો. બાકીના જે દાખલા છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજના લેક્ચરની અંદર આટલું રાખીએ. દરેક લોકો ચતુષ્કોણના પ્રકાર છે એ પ્રકાર ખાસ લખી નાખજો અને વિડિયો આખા જોવાનું રાખો. અમુક લોકો આખા નથી જોતા, એના કારણે અમારા વોચ ટાઈમ નથી થતા. બરાબર, થોડી ઘણી દયા કરી અને ધ્યાન આપો. આજના લેક્ચરની અંદર આના પ્રકાર વિશે વાત કરવાની છે, ચતુષ્કોણના પ્રકાર. તમને જૂનું થોડુંક યાદ કરાવું તો ધોરણ 8 ની અંદર આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે ભણી ચૂક્યા હતા કે ચતુષ્કોણને કેટલા પ્રકાર છે, કઈ બાજુ કહેવાય, કયો વિકર્ણ કહેવાય, કયો ખૂણા વિકર્ણ છેદે, કયા વિકર્ણ સમાંતર હોય. આ દરેક વસ્તુ મિત્રો ગયા ધોરણની અંદર 8મા ધોરણમાં આપણે શીખી ગયા હતા. એટલે આ વખતે આપણે બહુ ડીપમાં નહીં જતા, માત્ર દરેકની સમજૂતી વિશે જોઈએ. બરોબર, આ ચતુષ્કોણના પ્રકારની અંદર તમને 6 અત્યારે આકૃતિ બતાવી છે. તો એ 6 ચતુષ્કોણના તમને લોકોને નામ તો આવડે જ છે, છતાં નામ અને ઇન્ટ્રોડક્શન એમનું તમને આપી દઉં છું. બરોબર, પહેલો જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, 6 ચતુષ્કોણમાંથી જે પહેલો ચતુષ્કોણ છે આ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. સમલંબ ચતુષ્કોણ એટલે કે ચતુષ્કોણની કોઈ પણ એક જોડ, ચતુષ્કોણની બાજુઓની કોઈ પણ સામસામે એક જોડ જે સમાંતર હોય, આ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. સમલંબ ચતુષ્કોણની બાજુમાં એક બીજો ચતુષ્કોણ છે. બરોબર, એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? તો કે જે ચતુષ્કોણની બંને બાજુની સામસામી જોડ એકબીજાને સમાંતર હોય, આ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના જે ખૂણા છે, આ ખૂણાની ખાસિયત છે. બરોબર, કે સામસામેના ખૂણાના માપ હંમેશા એક સમાન હોય. ચતુષ્કોણ PQRS તમને અહીંયા સમાંતર બાજુ આપેલો છે, એના સામસામેના ખૂણા જો તમે જુઓ તો ખૂણો S અને ખૂણો Q આ બંનેના માપ એક સમાન હશે. ખૂણો P અને ખૂણો R આ બંનેના માપ કેવા હશે મિત્રો? એક સમાન હશે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ એક સરખા હોય છે, સામસામેની બાજુના માપ એક સરખા હોય છે અને સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય છે. પહેલું સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણની અંદર કોઈ પણ એક જ જોડ સમાંતર હોય છે, જ્યારે આની અંદર બંને જોડ એકબીજાને સમાંતર હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર વિકર્ણ એકબીજાને દુભાગે છે. દુભાગે મતલબ બે સરખા ભાગ કરે છે. ફરી વખત સમજાવું, દુભાગે બે સરખા ભાગ કરે મતલબ બે ટુકડા કરે. વિકર્ણ એટલે શું? તો 8મા ધોરણની અંદર મેં તમને ખૂટીને સમજાવ્યું હતું. કાલના લેક્ચરની અંદર આ વ્યાખ્યા 2 થી 3 વખત બોલ્યો હતો અને તમને લખવા પણ આપી હતી. વિકર્ણ એટલે સામસામાન્ય ખૂણાને જોડતો રેખાખંડ. બરોબર, Q અને S ને જોડતો રેખાખંડ દોરવામાં આવે, P અને R ને જોડતો રેખાખંડ દોરવામાં આવે, તો આ બંને રેખાખંડને વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. પછી ચતુષ્કોણ નંબર 3. ચતુષ્કોણ નંબર 3 જે છે એ ચતુષ્કોણને લંબચોરસ તરીકે ઓળખવામાં આવે છે. લંબચોરસ એટલે શું? તો કે જે ચતુષ્કોણના બધા ખૂણાના માપ 90 અંશના હોય. સમજો ફરી વખત, જે ચતુષ્કોણના બધા ખૂણાના માપ 90 અંશના હોય અને સામસામેની બાજુના માપ એક સમાન હોય અને સમાંતર હોય. જે ચતુષ્કોણના બધા ખૂણાના માપ 90 અંશના હોય અને
સામ સામેની બાજુઓના માપ એકબીજાને સમાન અને એકબીજાને સમાંતર હોય આ ચતુષ્કોણને લંબચોરસ તરીકે ઓળખવામાં આવે છે. લંબચોરસ પછીનો જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ. સમ એટલે સરખું, બાજુ એટલે બાજુ. જે ચતુષ્કોણની બધી બાજુના માપ એક સમાન હોય, સમજો ફરી વખત, જે ચતુષ્કોણની બધી બાજુના માપ એક સમાન હોય એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણની મિત્રો વિકર્ણ બાબતે વાત કરીએ, બરોબર, તો વિકર્ણના માપ બંનેના એક સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ, બંને વિકર્ણના માપ એક સમાન હોય અને વિકર્ણ એકબીજાને દુભાગે. મતલબ કે જે વિકર્ણ છે એ બેના સરખા ટુકડા કરે. અને આની ખાસિયત એક એવી છે કે એના વિકર્ણો જ્યાં ભેગા થાય એ પણ કેટલા 90 અંશના ખૂણે ભેગા થાય. બરોબર, લંબચોરસની અંદર જ્યાં વિકર્ણ ભેગા થાય આ વિકર્ણ પણ 90 અંશના ખૂણે ભેગા થાય છે. બરોબર, આ એની ખાસિયત છે. હવે મિત્રો આવીએ ચોથા ચતુષ્કોણ પર. ચતુષ્કોણ નંબર 4. આ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ તે, પણ આમ ગણીએ તો સમબાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. સમબાજુ ચતુષ્કોણ એટલે શું? તો કે જે ચતુષ્કોણની ચારે ચાર બાજુના માપ એક સમાન હોય એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચતુષ્કોણની અંદર DE, EF, FG, GD આ બધા ચતુષ્કોણ એટલે બધી બાજુઓના માપ એક સમાન છે. એની વિકર્ણ બાબતે વાત કરીએ તો વિકર્ણ એકબીજાને દુભાગે, પરંતુ કાટખૂણે દુભાગે, કેમ દુભાગે એની કોઈ પણ માહિતી હોતી નથી. બરોબર, વિકર્ણ ખાલી એકબીજાને દુભાગે. એની પછી મિત્રો વાત કરીએ તો આ છે ચોરસ. ચોરસ કોને કહેવામાં આવે છે? તો કે જે ચતુષ્કોણની બધી બાજુના માપ એક સમાન હોય, બધા ખૂણા એક સમાન મતલબ કે 90 અંશના હોય એવા ચતુષ્કોણને ચોરસ તરીકે ઓળખવામાં આવે છે. ચોરસ ચતુષ્કોણ એટલે શું? તો કે જે ચતુષ્કોણને ચારે ચાર બાજુના માપ એક સમાન હોય, બધી ખૂણાના માપ એક સમાન હોય, એટલે કે કાટખૂણા હોય અથવા તો 90 અંશના હોય, તમે જે કહો એ ચાલે. કાટખૂણા કહો તોય એ અને 90 અંશના કહો તોય એ. એવા ચતુષ્કોણને ચોરસ તરીકે ઓળખવામાં આવે છે. ચતુષ્કોણ ABCD ના વિકર્ણ બાબતે વાત કરીએ તો વિકર્ણ જે રીતે લંબચોરસના નિયમો હતા બધા નિયમો અહીંયા લાગુ પડે. બંને વિકર્ણના માપ એક સમાન હોય, બંને વિકર્ણ એકબીજાને દુભાગે, પરંતુ 90ના ખૂણે દુભાગે. જે રીતે લંબચોરસની અંદર હતું એ જ રીતે ચોરસની અંદર છે કે આના જે વિકર્ણ છે એકબીજાને 90 અંશના ખૂણે દુભાગે છે. એના પછી વાત કરીએ તો એના પછીના ચતુષ્કોણને બધા પોતપોતાની રીતે અલગ અલગ નામ આપે છે. બરોબર, ઘણા એને ડાયમંડ ચતુષ્કોણ કહે, ઘણા એને પતંગાકાર ચતુષ્કોણ કહે, ઘણા એને સમદ્વિબાજુ ચતુષ્કોણ કહે. દરેક લોકોની પોતપોતાની માન્યતા, જોવાની શક્તિ, જોવાની રીત એના ઉપર એને કહેવામાં આવે છે. આપણે એને પતંગ આકાર ચતુષ્કોણ તરીકે ઓળખશું. પતંગ આકાર એટલે શું? તો કે પતંગ જેવો આકાર છે, ઉપરની બે બાજુ નાની, નીચે પૂંછડીવાળી બાજુ મોટી. બરોબર, ત્યાં તમને બાજુ ઉપર લીટાઓ કરીને આપ્યા છે. એ લીટા શું દર્શાવે છે? તો કે સમરૂપતા દર્શાવે છે. 7મા ચેપ્ટરની અંદર સમરૂપતાવાળા ચેપ્ટરમાં આપણે જોઈ ચૂક્યા હતા કે સમરૂપતા એટલે શું. બરોબર, તો આ છે એ શું બતાવે છે? સમરૂપતા બતાવે છે. બરોબર, આ બાજુ એની. આમાં વિકર્ણની વાત કરીએ તો વિકર્ણ નથી સમાન હોતા, નથી દુભાગતા, કોઈ વાતને કશો જ રીતે લેવા દેવા નથી. એની બાજુઓ એની રીતે હોય છે, એના ખૂણાઓ એની રીતે હોય છે, એના વિકર્ણો એની રીતે હોય છે. કોઈને કાંઈ લાંબુ લાગતું વળગતું નથી. બધા ચતુષ્કોણ જોઈ લો. તમારે પેન્સિલથી ડ્રો કરવાના છે. દરેકના ખૂણા અને બાજુ વિશે હમણાં આપણે વાત કરશું, પ્રમેય વિશે વાત કરશું. અત્યારે તમે દરેક ચતુષ્કોણ જોઈ લો. નામ યાદ ન રહે તો નીચે તમને થિયરીમાં બધું લખીને A to Z વસ્તુ આપેલી છે. બરોબર, આકૃતિની અંદર જો પહેલું છે એ કયું છે? તો કે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ પછી તમને આપ્યું છે બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ પછી નીચે તમને આપ્યું છે લંબચોરસ. બરોબર, બાકીના જે વાત છે એ પાછળની સાઈડ આપણે જઈએ. અહીંયા સમબાજુ ચતુષ્કોણની વાત કરેલી છે, એના ખૂણાઓ વિશે વાત કરી છે. સમબાજુ ચતુષ્કોણ પછી ચોરસની વાત કરી છે, ચોરસ પછી પતંગાકાર ચતુષ્કોણની વાત કરી છે. બરાબર, આ દરેક વસ્તુની તમને પાછળ ઓલરેડી વાત કરીને આપી જ છે. આ જે થિયરી છે એ મેં મારી ભાષામાં તમને સમજાવી છે.
ચોરસ એ લંબચોરસ તેમજ સમબાજુ ચતુષ્કોણ છે. અહીંયા જે અલગ અલગ નિયમો આપ્યા છે આ નિયમો વિશે ખાસ તમે લોકો જોજો. હું વાંચતોય જાઉં છું ને સમજાવતો જાઉં છું. ચોરસ છે એ લંબચોરસ છે અને સમબાજુ ચતુષ્કોણ છે. આ પ્રશ્ન ખરા ખોટાની અંદર અથવા ખાલી જગ્યાની અંદર આવી શકે કે ચોરસ એ લંબચોરસ ચતુષ્કોણ છે, સાચું કે ખોટું. બરોબર. પતંગાકાર એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. બરોબર. ઘણા લોકોના મગજમાં પતંગાકાર ચતુષ્કોણ દોરે ને તો એમ લાગે કે સામસામેની બાજુ એકબીજાને સમાંતર છે, પણ રિયલમાં એવું હોતું નથી. બરોબર. સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. શું કામ નથી? કાઉન્સની અંદર તમને કારણ પણ આપેલું છે. કારણ કે લંબચોરસ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બે જોડ સમાંતર હોય છે, જ્યારે સમલંબ ચતુષ્કોણની અંદર એક જ જોડ સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બધી બાજુઓ એકબીજાને સમાંતર હોય છે, જ્યારે સમલંબ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય છે. લંબચોરસ એ સમબાજુ ચતુષ્કોણ નથી. શું કામ? તો કે સામસામેની બાજુની એક જ જોડ સમાન હોય છે. બરોબર. પોતે સમબાજુ નથી. નીચે મિત્રો પરિમિતિ આપેલી છે. પરિમિતિના દાખલા તમને આપેલા છે. પરિમિતિ એટલે શું? ક્ષેત્રફળ એટલે શું? દરેક વસ્તુ વિશે તમે સમજૂતી મેળવી ચૂકેલા છો. બરોબર. કે પરિમિતિ કોને કહેવાય, પછી ક્ષેત્રફળ કોને કહેવાય, પરિમિતિ કઈ રીતે શોધાય. પરિમિતિ એટલે દરેક બાજુના માપનો સરવાળો, અને ક્ષેત્રફળ મતલબ જે આકારે પોતે રોકેલી જગ્યા, જે જગ્યાની ઉપર એ આકાર પડ્યું છે, આકાર રાખેલું છે, એ આકાર જે જગ્યા ઉપર છે એનું ક્ષેત્રફળ તરીકે ઓળખવામાં આવે છે. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. પરિમિતિ લ્યો તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. આ થઈ ગયું ચોરસનું. લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. આ થઈ ગયું લંબચોરસનું. તો આ દરેક વસ્તુની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળની વાત છે. નીચે આવ્યું સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. કેમ દોસ્તો સમાંતર બાજુ ચતુષ્કોણના એકના જ ગુણધર્મો આવ્યા છે? તો કે આની પછીનો જે પાઠ છે એ પાઠનું નામ જ એવું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. બરોબર. એટલા માટે અત્યારથી આ ચેપ્ટરને સમાંતર બાજુ ચતુષ્કોણ ઉપર થોડુંક વધારે હાઇલાઇટ અને વધારે ફોકસ કરવાનું કીધું છે. ચાલો આપણે પ્રવૃત્તિ અને કાગળના ટુકડા સાથે સમાંતર બાજુ ચતુષ્કોણને ઓલું કરીએ, સમજીએ. બરોબર. વિકર્ણથી કાપી અને બે ત્રિકોણ મળશે. આ ત્રિકોણો વિશે તમે શું કહી શકશો? બરોબર. એણે શું કીધું? તો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણના વચ્ચે વિકર્ણ દોર્યો સામસામેના ખૂણાને જોડતા, અને પછી વિકર્ણથી એના ટુકડા કરી નાખ્યા. જો આના વિકર્ણથી ટુકડા કરવામાં આવે તો એક સમાન માપના તમને બે